મારી પાસે થોડા બટેટા છે, એ સિવાય તમે જો એક ખાલી ડબ્બો છે અને આ વસ્તુ પણ એકદમ ખાલી જો ઊંધી કરીને દેખાડી. હું આ તમને પહેલા દેખાડું છું મેજિક, એ પછી તમને શીખવાડવાનો પણ છું, એટલે વિડીયો પૂરો નિહાળજો. હવે તમારી નજર સામે આ 4 જે બટેટા છે એને હું આ ડબ્બામાં નાખું છું. જો તમે હવે આ કપને આ બાજુ મૂકી દઉં છું અને હવે આ એના ઉપરનું જે ઢાંકણ છે કે જે ખાલી છે એને હું આના ઉપર મૂકી અને થોડો આના ઉપર જાદુ કરું છું. મિત્રો, જાદુ જોવું બધાને ગમે છે, પણ જાદુની પાછળ સાયન્સ શું કામ કરતું હોય છે અથવા ટ્રીક શું કામ કરતી હોય છે, જાદુગર કેવી રીતે આપણને ઉલ્લુ બનાવતા હોય છે, એ બધી વસ્તુ ભવિષ્યમાં મારા સોશિયલ મીડિયામાં તમને જોવા મળશે. તમારા જ્ઞાન માટે તમને ઘણું બધું નોલેજ મળશે. એટલે બધાથી પહેલા તો આ મારું સોશિયલ મીડિયા લાઈક, સબસ્ક્રાઇબ કે ફોલો જરૂર કરી લેજો, એવી મારી રિક્વેસ્ટ છે. અને જો તમે આ વસ્તુને વધુ ઊંડાણથી સમજશો મારા સોશિયલ મીડિયા મારફત, તો તમે આ ક્ષેત્રમાં આવી પણ શકશો, તમે એક સારા જાદુગર પર બની શકશો અને તમે આ ક્ષેત્રમાં રોજગારી પણ પ્રાપ્ત કરી શકશો. હવે હું તમને આગળ દેખાડું છું કે જો આ વસ્તુને હું ઊંચી કરું છું ડબ્બો, અને જો હવે આમાં જ કાઢી એટલે ઢોળાઈ ન જાય. હવે જો તમારી નજર સામે એમાંથી બટેટામાંથી બોરા થઈ ગયા છે, બટેટામાંથી બોરા થઈ ગયા છે. મિત્રો, આની પાછળનું સિક્રેટ શું છે એ તમને સમજાવી દઉં. આની પાછળ હકીકતમાં એક સિક્રેટ એક ભાગ હોય છે ડબ્બાનો. આ જે ભાગ હોય છે આની સાથે જોડાયેલો હોય છે. જ્યારે હું બંધ કરું છું ને ત્યારે એ આમાં છુપાઈ જાય છે. જો આ બટેટા આની અંદર હતા, એટલે આ પ્રકારની આ ટ્રીક હતી.